વાપી શામળાજી નેશનલ હાઈવે નંબર 56 પર પડેલ ખાડાઓને લઈ રાહદારીઓને પડતી મુશ્કેલીને લઈ કરવામાં આવ્યો અનોખો વિરોધ। અવારનવાર લોકો માર્ગ અકસ્માતનો ભોગ બનાવતા ખાડાઓમાં વૃક્ષની ડાળીઓ રોપી ખાડાઓની પૂજા વિધિ કરી આજ રોજ વિરોધ પ્રદર્શન યોજાયું હતું। પ્રાપ્ત માહિતી મુજબ વાપી શામળાજી નેશનલ હાઈવે નંબર 56 રોડ પર પડેલ ખાડાઓમાં અવારનવાર લોકો અકસ્માતનો ભોગ બનતા ખાડામાં વૃક્ષની ડાળી રોપી ખાડાઓની પૂજા કરી અપક્ષ સભ્ય કલ્પેશ પટેલની આગેવાનીમાં વહીવટીતંત્રનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો। વાપી શામળાજી નેશનલ 56 રોડ ગયા વર્ષે કરવડથી ખાનપુર સુધી 22.5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો હતો। ત્યારે પણ કાર્યપાલક ઇજનેરને સ્થાનિકો દ્વારા જાણ કરાઈ કે આ રસ્તામાં મોટા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા છે। સરકાર રોડ માટે ગ્રાન્ટ ફાળવતી હોય છે, પરંતુ આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને અમુક અધિકારીઓની મિલીભગતના કારણે ઘણા નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। ગઈ સામાન્ય સભામાં આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય ખાડાઓનું પૂરણ ન કરવાના કારણે અને તંત્રની ઘોર બેદરકારીને લઈ ગઈકાલની રાત્રે પણ આ ખાડામાં 2 વ્યક્તિઓ અકસ્માતનો ભોગ બન્યા હતા। જો આ ખાડાઓનું પ્રોપર નિરાકરણ ન કરવામાં આવ્યું હોત તો આજે ફક્ત ખાડા પૂજન કરી તંત્રનો વિરોધ કર્યો છે। આવનાર દિવસમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે। રિપોર્ટર ચુનીલાલ ચૌધરી, ગ્રામીણ ટુડે ન્યૂઝ, વલસાડ કપરાડા। વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।